બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 62। કેટલીક ગોપકન્યાઓ કુમકુમ તાંબુલ પાત્ર તથા કાંચન વસ્ત્ર લઈને આવી હતી। કેટલીક શીઘ્રતાપૂર્વક તે સ્થાન પર આવી જ્યાં રાધા સાનંદ ઊભા હતા। તે બધી એકત્ર થઈને પ્રસન્નતાપૂર્વક મુસ્કુરાતી રહીને ત્યાં રાધિકાની વેશભૂષા સજાવીને બહુ હર્ષપૂર્વક આગળ હતી। માર્ગમાં તેઓ હરિનામ જપ કરતી હતી। વૃંદાવનમાં પહોંચીને તેમણે રમણીય રાસમંડળ જોયું, જ્યાંનું દર્શન સ્વર્ગથી પણ વધારે સુંદર હતું। ચંદ્રમાના કિરણો તે વન પ્રાંતને પ્રસન્ન કરી રહ્યા હતા। અત્યંત નિર્જન, વિકસિત, કુસુમોથી અલંકૃત તથા ફૂલોનો સ્પર્શ કરી પ્રવાહિત થતા મલય વાયુથી સુવાસિત તે રમ્ય રાસમંડળ સ્ત્રીઓના પ્રેમ ભાવને જગાડનારો અને મુનિઓના મનને પણ મોહી લેનારો હતો। તે બધાને ત્યાં કોયલાના મધુર ટવકા સંભળાયા। ભ્રમરોના અતિ સૂક્ષ્મ ગુંજારો પણ બહુ મનોહર લાગતા હતા। તે ભ્રમર ભ્રમરીઓની સાથે રહીને ફૂલોનું મકરંદનું પાન કરીને મતવાલા થઈ ગયા હતા। ત્યાર પછી શુભ સમયે સંપૂર્ણ સખીઓની સાથે કૃષ્ણના ચરણકમળોનું ચિંતન કરીને શ્રી રાધાજીએ રાસમંડળમાં પ્રવેશ કર્યો। રાધાને પોતાની સમીપ જોઈને કૃષ્ણ બહુ પ્રસન્ન થયા। તેઓ બહુ પ્રેમથી મુસ્કરાતા રહી તેમની નજીક ગયા। તે સમયે પ્રેમથી આકુળ થઈ રહ્યા હતા। રાધા પોતાની સખીઓની વચ્ચે રત્નમય અલંકારોથી વિભૂષિત થઈને ઊભા હતા। તેમના શ્રીઅંગો દિવ્ય વસ્ત્રોના પરિધાનથી શોભી રહ્યા હતા। તેઓ મુસ્કરાતા રહીને ત્રાસી ચિંતવનથી શ્યામ સુંદર તરફ જોતા રહીને ગજરાજની જેમ મંદ ગતિથી ચાલી રહ્યા હતા। રમણીય રાધા નવીન વેશભૂષા, નવી અવસ્થા તથા રૂપથી અત્યંત મનોહર લાગતી હતી। તે મુનિઓના મનને પણ મોહી લેવામાં સમર્થ હતી। તેમની અંગકાંતિ સુંદર ચંપાની જેમ ગોર હતી। મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રને લજ્જિત કરી રહ્યું હતું। તેમણે મસ્તક પર માલતીની માળાથી યુક્ત વેણી હતી। રાધાએ પણ કિશોરાવસ્થાથી યુક્ત શ્યામ સુંદર તરફ દ્રષ્ટિપાત કર્યો। તેઓ નૂતન યૌવનથી સંપૂર્ણ તથા રત્નમય આભૂષણોથી વિભૂષિત હતા। કરોડો કામદેવની લાવણ્ય લીલાના મનોહર ધામ પ્રતીત થતા હતા અને તીરછી દ્રષ્ટિથી તેમની સામે નિહાળતી તે પ્રાણાધિકા રાધિકાને જોઈ રહ્યા। તેમના પરમ અદ્ભુતની રૂપની કોઈ ઉપમા ન હતી। તેઓ વિચિત્ર વેશભૂષા તથા મુગટ ધારણ કરીને સાનંદ હસી રહ્યા હતા। તીરછી દ્રષ્ટિથી વારંવાર પ્રીતમ તરફ જોઈ જોઈને સતી રાધાએ લજ્જાવશ મુખને પાલવથી ઢાંકી દીધું અને તે મુસ્કરાઈને પોતાની સુધબુધ ગુમાવી બેઠી। પ્રેમ ભાવનું ઉદ્દીપન થવાથી તેમના બધા અંગ પુલકિત થઈ ઉઠ્યા હતા। ત્યાર પછી શ્રીકૃષ્ણ અને રાધિકાનો પરસ્પર પ્રેમ શૃંગાર થયો। મુને 9 લાખ ગોપીઓને તેટલા જ ગોપ વિગ્રહધારી શ્યામ સુંદર શ્રીકૃષ્ણ આ 18 લાખ ગોપી મંડળમાં પરસ્પર મળ્યા। નારદ ત્યાં કંકણો, કિંકીણો, વલયો અને શ્રેષ્ઠ રત્નનિર્મિત નુપુરો ઝણકાર થોડા સમય સુધી નિરંતર થતો રહ્યો। આ પ્રમાણે રસથળમાં રસક્રીડા કરીને તે બધા પ્રસન્નતાપૂર્વક જળમાં ઉતર્યા અને ત્યાં જળક્રીડા કરતાં કરતાં થાકી ગયા। પછી ત્યાંથી નીકળીને નવીન વસ્ત્ર ધારણ કરી કુતૂહલપૂર્વક કપૂરયુક્ત તાંબૂલ ગ્રહણ કરીને બધાએ રત્નમય દર્પણમાં પોતાના મુખ જોયા। ત્યાર પછી શ્રીકૃષ્ણ રાધિકા તથા ગોપીઓની સાથે નાના પ્રકારની મધુર મનોહર ક્રીડા કરવા લાગ્યા। પછી પવિત્ર ઉદ્યાનના નિર્જન પ્રદેશમાં સરોવરના રમણીય તટ પર જ્યાં બહાર ચંદ્રમાનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, જ્યાંથી ભૂમિ ચંદન અને પુષ્પોથી ચર્ચિત હતી, ત્યાં બધી બાજુ અગર અને ચંદનથી યુક્ત મલય પવન દ્વારા સુગંધ પ્રસરાવવામાં આવી હતી અને ભ્રમરોના ગુંજરાવની સાથે નર કોકિલોનો મધુર અવાજ કાનોમાં પડી રહ્યો હતો। યોગીઓના પરમ ગુરુ શ્યામ સુંદર શ્રીકૃષ્ણએ અનેક રૂપ ધારણ કરીને સ્થળ પ્રદેશોમાં મધુર લીલા વિલાસ કર્યા। ત્યાર પછી રાધાની સાથે સનાતન પૂર્વ બ્રહ્મ સ્વરૂપ શ્રીકૃષ્ણએ યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો। શ્રીકૃષ્ણના જે અન્ય માયામય સ્વરૂપ હતા તે પણ ગોપીઓની સાથે જળમાં ઉતર્યા। યમુનાજીમાં પરમ રસમય ક્રીડા કર્યા પછી બધાએ બહાર નીકળીને કોરા વસ્ત્રો પહેર્યા અને માળા વગેરે ધારણ કર્યા। ત્યાર પછી બધી ગોપ કિશોરીઓ પુનઃ રાસમંડળમાં ગઈ। ત્યાંના ઉદ્યાનમાં બધી બાજુ ફૂલ ખીલેલા હતા। તેમને જોઈને પરમેશ્વરી રાધાએ કૌતુકપૂર્વક ગોપીઓને પુષ્પો લેવાની આજ્ઞા આપી। કેટલીક ગોપીઓએ તેમને માળા બનાવવાના કામમાં લગાવી, કેટલીકને પાનના બીડા વાળવામાં તથા કેટલીકને ચંદન ઘસવાના કામમાં લગાવી દીધી। ગોપીઓના આપેલા પુષ્પહાર, ચંદન અને પાનને લઈને તીરછી ચિંતવનથી જોતા રહીને સુંદરી રાધાએ મંદ મંદ હાસ્યની સાથે શ્યામસુંદરને પ્રેમપૂર્વક તે બધી વસ્તુઓ અર્પિત કરી। પછી થોડી ગોપીઓને શ્રીકૃષ્ણની લીલાઓના ગાનમાં અને કેટલીકને મૃદંગ, પખાવજ વગેરે વાજિંત્રો વગાડવાના કામમાં લગાવી। આ પ્રમાણે રાસમાં લીલા વિલાસ કરીને રાધા નિર્જન વનમાં શ્રીહરિની સાથે સર્વત્ર મનોહર વિહાર કરવા લાગ્યા। રમણીય પુષ્પોદ્યાન, સરોવરના તટ, સુરમ્ય ગુફા, નંદ અને નદીઓના સમીપ અત્યંત નિર્જન પ્રદેશ, પર્વતીય કંદરા, સ્ત્રીઓના મનગમતા સ્થાન, 33 વન, ભાંડીરવન, રમણીય વન, શ્રીવન, કંદમવન, તુલસીવન, કુંદવન, ચંપકવન, નિંબવન, મધુવન, જંબીરવન, નારિકેલવન, પુગવન, કદલીવન, બદ્રીવન, બિલ્લવન, નારંગવન, અશ્વત્થવન, વંશવન, દાડિમવન, મંદારવન, તાલવન, આમ્રચૂતવન, કેતકીવન, અશોકવન, ખરજૂરવન, આમ્રત વન, જાંબુવન, શાલવન, કટકીવન, પદ્મવન, જાતિવન, ન્યોગ્ધવન, શ્રીખંડવન અને વિલક્ષણવન, કેસરવન, આ બધા સ્થાનોમાં 30 દિવસ રાત સુધી કુતૂહલપૂર્વક શૃંગાર કર્યો। તેમ છતાં તેમનું મન સહેજ પણ તૃપ્ત ન થયું। વધુને વધુ ઈચ્છા થઈ। જેમ ધીની ધારા પડવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, દેવતા દેવીઓ અને મુનિ જે રાસ દર્શન માટે પધાર્યા હતા પોતાના ઘરે ચાલ્યા ગયા। તે બધાએ રાસ રસની બહુ પ્રશંસા કરી અને આશ્ચર્યચકિત થઈને
હર્ષનો અનુભવ કરતા રહીને તેઓ ત્યાંથી વિદાય થઈ ગયા. ઘણી દેવાંગનાઓએ શ્રીહરિ સાથે પ્રેમ મિલનની લાલસાથી ભારતવર્ષના શ્રેષ્ઠ નરેશોના ઘરમાં જન્મ લીધો. ત્યાર પછી આવે છે શ્રી રાધાની સાથે કૃષ્ણનો વનવિહાર. ત્યાં અષ્ટાવક્ર મુનિ દ્વારા તેમની સ્તુતિ તથા મુનિએ શરીરનો ત્યાગ કરી ભગવત ચરણોમાં લીન થવું. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી પ્રેમ વિવળ ગોપીઓની સાથે ભગવાન શ્રીકૃષ્ણે વિવિધ રીતે રાસક્રીડા કરી. ગોપીઓ ઉન્મત્ત જેવી થઈ ગઈ ત્યારે શ્રીકૃષ્ણ રાધિકાને લઈને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા તથા અનેક સુરમ્ય વનો, પર્વતો, સરોવરની નદી તટો પર લઈ જઈને રાધિકાને આનંદ આપવા લાગ્યા. શ્રી રાધાની સાથે ભ્રમણ કરતા રહીને શ્યામ સુંદરે પોતાની સામે એક વટવૃક્ષ જોયું, જેની ડાળીઓનો અગ્રભાગ બહુ ઊંચો હતો. તે વૃક્ષનો વિસ્તાર પણ બહુ હતો. તેની છાયા 1 યોજન સુધી પથરાયેલી હતી. કેતકી વન પણ ત્યાંથી નિકટ હતું. રાધા કૃષ્ણની સાથે ત્યાં બેઠા હતા. શીતલ મંદ સુગંધિત વાયુ ત્યાં પ્રસરી રહ્યો હતો. હર્ષપૂર્ણ કૃષ્ણે ત્યાં રાધાને ચિરકાળ સુધી પુરાતન અને વિચિત્ર રહસ્યને ઉજાગર કરતી કથાઓ કહી. તે સમયે તેમણે એક મુનિને આવતા જોયા, જેમના નેત્ર અને મુખ પ્રસન્નતાથી ખીલેલા હતા. પરમાત્મા શ્રીહરિના જે રૂપનું તેઓ ધ્યાન કરતા હતા તેને હૃદયમાં ન જોઈને તેમનું ધ્યાન તૂટી ગયું. તેઓ પોતાની સામે બહાર જ તે રૂપમાં પ્રત્યક્ષ દર્શન કરવા લાગ્યા. તેમનું શરીર કાળું હતું, બધા અવયવો વાંકા ચૂકા હતા અને તેઓ ઠીંગણા અને દિગંબર હતા. તેમનું નામ હતું અષ્ટાવક્ર. તેઓ બ્રહ્મ તેથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમનું મસ્તક જટાઓથી ભરપૂર હતું તથા તેઓ પોતાના મુખેથી આગ ઓકી રહ્યા હતા. જાણે મુખ દ્વારથી તેમની તપસ્યાજન્ય તેજ પ્રગટ થઈ રહ્યું હતું, અથવા તેઓ એવા લાગતા હતા માનો તેમના રૂપમાં સ્વયં બ્રહ્મ તેજ જ મૂર્તિમાન થઈ ગયું હોય. તેમના નખ અને મૂછ, દાઢીના વાળ વધી ગયેલા હતા. તેઓ તેજસ્વી અને પરમ શાંત હતા. ભયભીત થઈને બંને હાથ જોડેલા અને મસ્તક ઝુકાવી રાખ્યું હતું. તેમને જોઈને રાધા હસવા લાગ્યા, પરંતુ માધવે આમ કરતા તેમને રોક્યા અને તે મહાત્મા મુનિન્દ્રના પ્રભાવનો પરિચય આપ્યો. મુનિવર અષ્ટાવક્રે ગોવિંદને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી. પૂર્વકાળમાં મહાત્મા ભગવાન શંકરે તેમને જે સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો તે તેમણે સંભળાવ્યો. અષ્ટાવક્ર બોલ્યા કે પ્રભુ, તમે ત્રણેય ગુણોથી પર હોવા છતાં સમસ્ત ગુણોના આધાર છો, ગુણોના કારણ અને ગુણ સ્વરૂપ છો, ગુણવાનોના સ્વામી તથા તેમના આદિકારણ છો. ગુણનિધિ તમને નમસ્કાર છે. તમે સિદ્ધિ સ્વરૂપ છો. સમસ્ત સિદ્ધિઓ તમારી અંશ સ્વરૂપા છે. તમે સિદ્ધિના બીજ તથા પરાત્પર છો. સિદ્ધિ અને સિદ્ધગણોના અધીશ્વર છો તથા સમસ્ત સિદ્ધોના ગુરુ છો. તમને નમસ્કાર છે. વેદોના બીજ સ્વરૂપ પરમાત્મન, તમે વેદોના આજ્ઞા, વેદવાન અને વેદવેતાઓમાં શ્રેષ્ઠ છો. વેદ પણ તમને સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી. રૂપેશ્વર, તમે વેદજ્ઞોના પણ સ્વામી છો. તમને નમસ્કાર છે. તમે બ્રહ્મા, અનંત, શિવ, શેષ, ઇન્દ્ર અને ધર્મ વગેરેના અધિપતિ છો. સર્વ સ્વરૂપ સર્વેશ્વ, તમે સર્વ મહાદેવજીના પણ સ્વામી છો. સર્વના બીજરૂપ ગોવિંદ, તમને નમસ્કાર છે. સૃષ્ટિ પાલન અને સંહારના બીજરૂપ ગોવિંદ, તમને નમસ્કાર છે. તમે જ પ્રકૃતિ અને પ્રાકૃતિક પદાર્થ છો. જ્ઞાન પ્રકૃતિના સ્વામી તથા પરાત્પર છો. સંસાર વૃક્ષ તથા તેના બીજ અને ફળરૂપ છો. તમને નમસ્કાર છે. સૃષ્ટિપાલન અને સંહારના બીજ સ્વરૂપ બ્રહ્મા વગેરેને પણ ઈશ્વર, તમે સૃષ્ટિપાલન અને સંહારના કારણ છો. મહાવિરાટ રૂપી વૃક્ષના બીજ રાધાવલ્લભ, તમને નમસ્કાર છે. અહો, તમે બીજા જેના બીજ છો તે મહાવિરાટ રૂપી વૃક્ષના 3 થડ છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. વેદાદિ શાસ્ત્ર તેની શાખા પ્રશાખાઓ છે અને તપસ્યા પછી પુષ્પને છે તેનું ફળ સંસાર છે. તે વૃક્ષ પ્રકૃતિનું કાર્ય છે. તમે જ તેના પણ આધાર છો, પરંતુ તમારો આધાર કોઈ નથી. સર્વાધાર તમને નમસ્કાર છે. તે જ સ્વરૂપ નિરાકાર, તમારા સુધી પ્રત્યક્ષ પ્રમાણ પહોંચી શકતું નથી. સર્વરૂપ પ્રત્યક્ષના અવિષય સ્વેચ્છામય પરમેશ્વર, તમને નમસ્કાર છે. આમ કહીને મુનિશ્રેષ્ઠ અષ્ટાવક્ર શ્રી કૃષ્ણના ચરણકમળોમાં પડી ગયા અને રાધા ગોવિંદની સામે પોતાના પ્રાણ ત્યાગી દીધા. તેમનું શરીર ભગવાનના ચરણોની પાસે પડી ગયું અને તેમાંથી પ્રજ્વલિત અગ્નિ જેવું તેજ નીકળ્યું. તે 7 તાળ જેટલું ઊંચું ઉઠીને ભગવાનની ચારે તરફ ઘૂમી તેમના ચરણોમાં પડ્યું અને ત્યાં જ વિલીન થઈ ગયું. તે વ્યક્તિ પ્રાતઃકાળે ઉઠીને અષ્ટાવક્ર દ્વારા કરેલા સ્તોત્રનો પાઠ કરશે તે પરમ નિર્વાણ રૂપ મોક્ષ પ્રાપ્ત કરી લેશે, એમાં સંશય નથી. નારદ, આ સ્તોત્રરાજ મુમુક્ષોના માટે પ્રાણોથી પણ વધીને શ્રીહરિએ પહેલા આ સ્તોત્ર વૈકુંઠધામમાં ભગવાન શંકરને આપ્યું હતું. ત્યાર પછી આવે છે ભગવાન શંકર શ્રી કૃષ્ણ દ્વારા અષ્ટાવક્રના સૌના સંસ્કાર તથા તેમના ગુઢ ચરિત્રનો પરિચય. નારદજીએ પૂછ્યું કે બ્રહ્મણ નારાયણ દેવ તે મહામુનિનું કયું અદ્ભુત રહસ્ય સાંભળવામાં આવ્યું. મુનિ, અષ્ટાવક્રના દેહ ત્યાગ પછી ભક્તવત્સલ ભગવાને શું કર્યું? ભગવાન નારાયણ બોલ્યા, મુનિને મરી ગયેલા જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેના દાહ સંસ્કાર કરવા ઉદ્યત થયા. મહાત્મા અષ્ટાવક્રનું તે રક્ત, માંસ તથા હાડકાઓથી રહિત શરીર 60,000 વર્ષો સુધી નિરાહાર રહ્યું. તેથી પ્રજ્વલિત થયેલા જઠરાગ્નિએ તે શરીરના રક્ત, માંસ તથા હાડકાને બાળી નાખ્યા હતા. મુનિનું ચિત્ત શ્રીહરિના ચરણાવિંદમાં જ લાગેલું હતું, તેથી તેમને બાહ્ય જ્ઞાન બિલકુલ રહ્યું ન હતું. મધુસૂદન શ્રીકૃષ્ણએ ચંદનની ચિતા બનાવીને તેમાં અગ્નિ સંસ્કાર કર્યા અને પછી શોકલીલા કરતા રહીને અશ્રુપૂર્ણ નેત્રોથી મુનિના શવને તે ચિતા પર સ્થાપિત કર્યું. ત્યાર પછી શવ ઉપર પણ કાષ્ઠ મૂકીને અગ્નિનો સ્પર્શ કરાવી ચિતામાં આગ લગાવી દીધી. મુનિનું શરીર બળીને ભસ્મ થઈ ગયું. આકાશમાં દેવતાઓ દુંદુભે વગાડવા લાગ્યા અને તત્કાળ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. એ દરમિયાન ત્યાં રત્નોના સાર તત્વથી નિર્મિત
મનોગતિથી ચાલનારું તથા વસ્ત્રો અને પુષ્પહારોથી અલંકૃત અને સુંદર વિમાન ગોલોકથી ઉતર્યું અને શ્રીહરિની સામે પ્રગટ થઈ ગયું. તેમાં શ્રીકૃષ્ણ જેવી જ વેશભૂષાવાળા શ્રેષ્ઠ પાર્ષદ બેઠા હતા. તે પાર્ષદો તુરત જ વિમાનમાંથી ઉતરી ગયા. તે બધા જોવામાં શ્રીકૃષ્ણ જેવા જ દેખાતા. તેમણે રાધિકા અને શ્યામસુંદરને પ્રણામ કરી, સૂક્ષ્મ દેહધારી મુનિ અષ્ટાવક્રને પણ પ્રણામ કરી અને તેમને તે વિમાનમાં બેસાડીને ઉત્તમ ગોલોકધામમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી વૃંદાવન વિનોદિની સાધ્વી રાધાએ ચકિત થઈને શ્રીકૃષ્ણને પૂછ્યું. રાધિકા બોલ્યા, નાથ, આ મુનિશ્રેષ્ઠ કોણ હતા? જેમના બધા અંગો વાંકા ચૂકા હતા, એઓ બહુ ઠીંગણા હતા. એમના શરીરનો રંગ કાળો અને એમ જોવામાં બહુ નિંદિત હોવા છતાં પણ તેજસ્વી હતા. તેમનું જે પ્રજ્વલિત અગ્નિ જેવું તેજ હતું તે સાક્ષાત તમારા ચરણાવિંદમાં વિલીન થઈ ગયું. તેઓ કેટલા પુણ્યાત્મા હતા કે તત્કાળ વિમાનમાં બેસી ગોલોકધામ ચાલ્યા ગયા અને તે સ્વાત્મારામ મુનિને માટે તમને રડવું પણ આવી ગયું. પ્રભુ, તમે અશ્રુપૂર્ણ નેત્રોથી એમનો સત્કાર કર્યો છે, તેથી મેં જે કાંઈ પૂછ્યું છે તે બધું વિવરણ તુરત જ વિસ્તારપૂર્વક બતાવો. રાધિકાનું આ વચન સાંભળીને ભગવાન મધુસૂદન હસીને યુગાંતરની કથા કહેવાનો આરંભ કર્યો. શ્રીકૃષ્ણ બોલ્યા કે પ્રિય સાંભળો, હું આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ બતાવી રહ્યો છું, જેને કહેવા અને સાંભળવાની સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. પ્રલયકાળમાં જ્યારે ત્રણેય લોક એકારણમાં જળમગ્ન હતા, ત્યારે મારા જ અંશભૂત મહાવિષ્ણુના નાભિકમળમાંથી મારી કળા દ્વારા જગત વિધાતા બ્રહ્માનો પ્રાદુર્ભાવ થયો. બ્રહ્માજીના હૃદયથી પહેલા 4 પુત્ર ઉત્પન્ન થયા, જે બધા નારાયણ પરાયણ થતા બ્રહ્મ તેથી પ્રકાશમાન હતા. તેઓ જ્ઞાનહીન બાળકોની જેમ નગ્ન રહે છે અને સદા 5 વર્ષની અવસ્થાના દેખાય છે. તેમને બ્રહ્મજ્ઞાન હોતું નથી, પરંતુ બ્રહ્મત્વની વ્યાખ્યામાં બહુ નિપુણ હોય છે. સનક, સનંદન, સનાતન અને ભગવાન સનતકુમાર આ ક્રમશઃ તે ચારેયના નામ છે. એક દિવસ બ્રહ્માજીએ તેમને કહ્યું કે પુત્ર, તમે જગતનું સર્જન કરો. પરંતુ તેમણે પિતાની વાત માની નહીં અને તપસ્યા કરવા માટે મારી આરાધના માટે વનમાં ચાલ્યા ગયા. તે પુત્રોના ચાલ્યા જવાથી વિધાતાનું મન ઉદાસ થઈ ગયું. જો પુત્ર આજ્ઞાનું પાલન ન કરે તો પિતાને બહુ દુઃખ થાય છે. તેમણે જ્ઞાન દ્વારા પોતાના વિભિન્ન અંગોમાંથી અનેક પુત્રો ઉત્પન્ન કર્યા, જે તપસ્યામાં રૂચિવાળા વેદ વેદાંગના વિદ્વાન તથા બ્રહ્મતેજથી પ્રકાશિત હતા. તેમના નામ આ છે: અત્રિ, પુલ, પુલચ્ય, મરીચિ, ભૃગુ, અગિરા, કરતુ, વસિષ્ઠ, વોઢુ, કપિલ, આસુરી, કવિ, શંકુ, શંખ, પંચશીખ અને પ્રચેતા. તે તપોધનોએ બ્રહ્માજીની આજ્ઞાથી દીર્ઘકાળ સુધી તપ કરીને સૃષ્ટિનું કાર્ય સંપન્ન કર્યું. તે બધા સપત્નીક હતા અને સંસારનું સર્જન કરવા માટે ઉત્સુક રહેતા હતા. તે બધા તપોધનોના ઘણા બધા પુત્ર પૌત્ર થયા. મનુવંશની પરંપરાનું કીર્તન કરનારી, યશ ગાનારી તે મનોહર અને પુણ્ય સ્વરૂપા કથા બહુ લાંબી છે, તેથી તેને અહીં સમાપ્ત કરું છું. સુંદરી રાધિકે, હવે તમે સાંભળો. જે પ્રસ્તુત પ્રસંગને અનુકૂળ છે. પ્રચેતા મુનિના પુત્ર શ્રીમાન મુનિવર આસિત થયા. અસિતે પુત્રની કામનાથી પત્ની સહિત દીર્ઘકાળ સુધી તપ કર્યું, તેમ છતાં પુત્ર ન થયો. ત્યારે તેઓ અત્યંત વિષાદગ્રસ્ત થયા. તે સમયે આકાશવાણી થઈ, મુનિ, તમે ભગવાન શંકરની પાસે જાઓ અને તેમના મુખેથી મંત્રનો ઉપદેશ ગ્રહણ કરીને તેને સિદ્ધ કરો. તે મંત્રની જે અધિષ્ઠાત્રી દેવી છે તે શીઘ્ર તમને સાક્ષાત દર્શન આપશે. તે અભિષ્ટ દેવીના વરથી તમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. આ વાત સાંભળીને તે બ્રાહ્મણ દેવતા ભગવાન શંકર પાસે ગયા, જે યોગીઓ માટે પણ અગમ્ય છે. તે નિરામય શિવલોકમાં પહોંચીને પત્ની સહિત અસિત હાથ જોડીને ભક્તિભાવથી મસ્તક ઝુકાવી એક યોગીની જેમ યોગીઓના ગુરુ મહાદેવજીની સ્તુતિ કરવા લાગ્યા. અસિત બોલ્યા, જગતગુરુ, તમને નમસ્કાર છે. તમે શિવ છો અને શિવ કલ્યાણના દાતા છો. યોગીન્દ્રના પણ યોગીન્દ્ર તથા ગુરુઓના પણ ગુરુ છો. તમને પ્રણામ છે. મૃત્યુના માટે પણ મૃત્યુરૂપ થઈને જન્મ મૃત્યુમય સંસારનું ખંડન કરનારા દેવતા, તમને નમસ્કાર છે. મૃત્યુના ઈશ્વર, મૃત્યુના બીજ મૃત્યુંજય, તમને મારા પ્રણામ છે. કાલગણના કરનારાઓના લક્ષ્યભૂત કાલરૂપ પરમેશ્વર, તમે કાલના પણ કાલ ઈશ્વર અને કારણ છો તથા કાલના માટે પણ કાલાતીત છો. કાલ, તમને નમસ્કાર છે. ગુણાતીત, ગુણાધાર, ગુણ બીજ, ગુણાત્મક, ગુણીશ અને ગુણીઓના આદિકારણ, તમે સમસ્ત ગુણવાનોના ગુરુ છો. બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મજ્ઞ, બ્રહ્મચિંત પરાયણ, તમને નમસ્કાર છે. તમે વેદોના બીજરૂપ છો, તેથી બ્રહ્મબીજ કહેવાઓ છો. તમને મારા પ્રણામ છે. આ પ્રમાણે સ્તુતિ કરીને શિવને પ્રણામ કર્યા પછી મુનિવર અસિત તેમની આગળ ઊભા રહી ગયા અને આંખોમાં અશ્રુ વહાવા લાગ્યા. તેમના સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ ગયો. જે અસિત દ્વારા કહેલા મહાત્મા શંકરના આ સ્તોત્રના પ્રતિદિન ભક્તિભાવની પાઠ કરે છે અને 1 વર્ષ સુધી નિત્ય હવિષ્ય ખાઈને રહે છે, તે જ્ઞાની ચિરંજીવ તથા વૈષ્ણવ પુત્રની પ્રાપ્તિ થાય છે. જે ધનના અભાવમાં દુઃખી હોય તે ધનવાન અને મૂર્ખ હોય તે વિદ્વાન થઈ જાય છે. પત્નીહીન પુરુષને સુશીલા તથા પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે તથા આ લોકમાં સુખ ભોગવીને અંતમાં ભગવાન શિવની સમીપમાં જાય છે. પૂર્વકાળમાં બ્રહ્માજી આ ઉત્તમ સ્તોત્ર પ્રચેતાને કહ્યું હતું અને પ્રચેતાએ પોતાના પુત્ર અસિતને કહ્યું હતું. શ્રીકૃષ્ણ કહે છે કે મુનિનું આ સ્તોત્ર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શંકરે ભક્ત બ્રાહ્મણને કહ્યું. શંકરજી કહે છે કે મુનિશ્રેષ્ઠ, ધીરજ રાખો. હું તમારી ઈચ્છાને જાણું છું, તેથી સત્ય કહું છું. તમને મારા અંશથી જ મારા જેવો પુત્ર પ્રાપ્ત થશે. એના માટે હું તમને એક એવો મંત્ર આપું છું જેની ક્યાંય તુલના નથી તથા તે સર્વના માટે પરમ દુર્લભ છે. આમ કહીને ભગવાન શિવે અસિત મુનિને 16 મંત્ર, સ્તોત્ર, પૂજાવિધિ, પરમ અદ્ભુત સંસાર વિજય નામક કવચ તથા પુરસ્ચરણનો ઉપદેશ આપ્યો. સાથે સાથે એ પણ કહ્યું કે આ મંત્રના ઈષ્ટદેવી તમને વરદાન આપવા માટે પ્રત્યક્ષ દર્શન આપશે.
આમ કહીને રુદ્રદેવ ચૂપ થઈ ગયા અને અસિત મુનિ તેમને નમસ્કાર કરીને ચાલ્યા ગયા. તેમણે 100 વર્ષો સુધી તે ઉત્કૃષ્ટ મંત્રના જપ કર્યા. સતી રાધિકે ત્યાર પછી તમે જ મુનિને પ્રત્યક્ષ દર્શન આપી તેમને વરદાન આપ્યું, વત્સ તમને બ્રહ્મજ્ઞાની પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. આ વરદાન આપીને તમે પાછા મારી પાસે ગોલોકમાં ચાલ્યા આવ્યા. ત્યાર પછી યથાસમયે ભગવાન શિવના અંશથી તેમને એક પુત્ર થયો જે કામદેવ જેવો સુંદર હતો. તેનું નામ હતું દેવલ. દેવલ બ્રહ્મનિષ્ઠ મહાત્મા થયા. તેમણે રાજા સુયજ્ઞની સુંદરી કન્યા રત્નમાલાવતીને જે સર્વનું મન મોહી લેનારી હતી વિવાહ વિધિથી આનંદપૂર્વક ગ્રહણ કરી. દીર્ઘકાળ સુધી પત્નીની સાથે રહીને કાલાંતરમાં મુનિવર દેવલ સંસારથી વિરક્ત થઈ ગયા અને ધર્મમાં તત્પર થઈને શ્રીહરિના ચિંતનમાં લાગી ગયા. એક દિવસ રાત્રે તે વિરક્ત તપોધન શયાથી ઉઠ્યા અને ગંધમાદન પર્વત પર તપસ્યા માટે ચાલ્યા ગયા. તેમની પત્ની નિંદ્રામાંથી જાગી ત્યારે તેણે પોતાના પતિને ન જોઈને વિરાગ્નિમાં દગ્ધ થઈને શોકપૂર્વક વિલાપ કરવા લાગી. તે ઊભી થઈને જમીન પર પડી જતી હતી. રત્નમાલાવતી વારંવાર મોટા સ્વરે રડવા લાગતી હતી. તપેલા પાત્રમાં પડેલી ધન્યની જેમ દશા થાય છે તેવી જ દશા તે સમયે તેમના મનની હતી. તેમણે ખાવા પીવાનું છોડીને પ્રાણ ત્યાગ કરી દીધો. તેના પુત્રે તેના દાહ સંસ્કાર વગેરે પરલૌકિક કૃત્ય કર્યા. મુનિવર દેવલ મારા ભક્ત અને જીતેન્દ્રિય હતા. તેમણે 1000 વર્ષ સુધી ગંધમાદનની ગુફામાં તપ કર્યું. એક દિવસ રંભાએ તે પરમ સુંદર શાંત સ્વરૂપ અને કામદેવ જેવા રૂપવાન મુનિને જોઈને તેમને મળવાની પ્રાર્થના કરી. મુનિએ તેની યાચનાનો સ્વીકાર ન કરીને કહ્યું કે રંભે સાંભળો, હું વેદોનું સારભૂત વચન કહી રહ્યો છું. જે તપસ્વી બ્રાહ્મણોના કુળધર્મને અનુકૂળ અને સત્ય છે, જે મનુષ્ય પોતાની પત્નીનો ત્યાગ કરીને પર્યાયી સ્ત્રીની સાથે સંબંધ સ્થાપિત કરે છે, તે જીવતા જીવે મરેલો છે. તેના યશ અને ધન અને આયુષ્યની હાનિ થાય છે. ભૂતળ પર જેના યશનો વિસ્તાર ન થયો તેનું જીવન નિષ્ફળ છે. એક તપસ્વીને ઉત્તમ સંપત્તિ, રાજ્ય અને સુખ સાથે શી નિસ્બત? હું નિષ્કામ અને વૃદ્ધ છું. મારાથી તમારું કયું પ્રયોજન સિદ્ધ થશે? માં, તમે સુંદરી છો, તેથી કોઈ સુંદર વેશભૂષાવાળા સુંદર તરુણ પુરુષની શોધ કરો. દેવલની આ વાત સાંભળતા જ રંભાને ક્રોધ આવી ગયો. તેણે ફરી પોતાની જે વાત દોહરાવી ત્યારે મુનિ તેને કંઈ પણ ઉત્તર ન આપીને પૂર્વવત ધ્યાનસ્થ થઈ ગયા. આ જોઈને રંભાએ રોષપૂર્વક શાપ આપતા કહ્યું, કુટિલ હૃદય બ્રાહ્મણ, તારા બધા અંગો વાંકા ચૂકા થઈ જાય છે. તારું શરીર કાજળ જેવું કાળું તથા રૂપ યૌવનથી રહિત થઈ જાય. આકાર અત્યંત વિકૃત તથા ત્રણેય લોકમાં નિંદિત થાય અને તારું પુરાતન તપ પણ શીઘ્ર નષ્ટ થઈ જાય. આ શાપ પ્રાપ્ત થવાથી જ્યારે મુનિવર દેવલે આંખ ખોલીને જોયું તો સંપૂર્ણ અંગ વિકૃત તથા પુણ્યકર્મથી વર્જિત દેખાયું. ત્યારે તેઓ અગ્નિકુંડ તૈયાર કરીને પોતાના પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા. તે સમયે મેં તેમને દર્શન અને વરદાન આપ્યું તથા દિવ્ય જ્ઞાન આપી તેમને સમજાવ્યા. પ્રેમપૂર્વક મારા આશ્વાસન આપવાથી તેઓ શાંત થયા. તે મહામુનિના 8 અંગોને વક્ર જોઈને મેં તુરંત તેમનું નામ અષ્ટાવક્ર રાખી દીધું. મારા કહેવાથી તેમણે મલયાચલની કંદરાઓમાં આવીને 60,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. પ્રિય, તે તપની સમાપ્તિ થયા પછી મારો તે ભક્ત મને આવીને મળી ગયો. તે સ્વયં તેને પોતાનામાં લીન કરી દીધો છે. પ્રલયકાળમાં બધું જ નષ્ટ થઈ જશે, છતાં મારા ભક્તોનો નાશ થતો નથી. આ મુનિએ આહાર બિલકુલ છોડી દીધો હતો. તેથી દીર્ઘકાળની તપસ્યા તથા જઠરાગ્નિની જ્વાળાથી એમનો શરીરનો અંદરનો ભાગ બળીને ભસ્મ થઈ ગયો હતો. પ્રિય, આ મુનિ મારા માટે જ મલયાચલની ગુફા છોડીને અહીં આવ્યા હતા. આ અષ્ટાવક્રથી વધીને બીજો કોઈ મારો ભક્ત ન તો થયો છે અને ન થશે. બ્રહ્માજીના પ્રપૌત્ર મુનિવર દેવલ એવા ઉત્તમ તપસ્વી હતા, પરંતુ તે અપ્સરાના શાપથી તે પ્રમાણે હીન અવસ્થામાં પહોંચી ગયા જેમ પૂર્વકાળમાં બ્રહ્માજી અપૂજનીય થઈ ગયા હતા. મહાત્મા દેવલનું આ ગૂઢ રહસ્ય મેં કહી સંભળાવ્યું, જે સુખદ અને પુણ્યપ્રદ છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે બ્રહ્માજીનું મોહિનીના શાપથી અપૂજ્ય થવું. આ શાપના નિવારણ માટે તેમનું વૈકુંઠ ધામમાં જવું અને ત્યાં અન્ય બ્રહ્માઓના દર્શનથી તેમનું અભિમાન દૂર થવું. ત્યાર પછી રાધિકાજીએ પૂછ્યું કે શ્યામ સુંદર બ્રહ્માજીને શા માટે એને કોણે શાપ આપ્યો હતો? શ્રી કૃષ્ણ બોલ્યા કે પ્રિય, એકવાર મોહિનીએ બ્રહ્માજીને મળવાની પ્રાર્થના કરી. લાંબા સમય સુધી તેને આ માટે પ્રયાસ ચાલતો રહ્યો, પરંતુ બ્રહ્માજીએ તેના તે પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને એક દિવસ મુનિઓની સામે મોહિનીનો ઉપાસ કર્યો. એના કારણે મોહિની કુપિત થઈ ઉઠી અને શાપ આપતા બોલી કે બ્રહ્મન, હું તમારી દાસી છું, જેવી છું, વિનયશીલ છું અને દેવવશ તમારા શરણે આવી છું, છતાં તમે અભિમાનપૂર્વક મારી હાંસી ઉડાવી રહ્યા છો. તેથી લાંબા સમય માટે તમે અપૂજનીય થઈ જાઓ. ભગવાન શ્રી હરિ શીઘ્ર તમારા દર્પનું દલન કરશે. અન્ય દેવતાઓની પ્રત્યેક યુગમાં વાર્ષિક પૂજા થશે, પરંતુ તમારી પૂજા નહીં થાય. આજ સુધી જે થઈ ગઈ તે થઈ ગઈ. આમ કહીને તુરત જ મોહિની કામલોકમાં ગઈ અને પુનઃ સચેત થયા પછી પોતાના કૃતકૃત્યને યાદ કરીને રડવા લાગી. જગત વિધાતા બ્રહ્મા મોહિનીનો શાપ સાંભળીને ધ્રુજી ઉઠ્યા. તેમનું મસ્તક ઝૂકી ગયું. તે સમયે કલ્યાણકારી મુનિઓએ તેમને એક ઉપાય બતાવ્યો. તમે ભગવાન વૈકુંઠનાથના શરણમાં જાઓ. આમ કહીને તે ઋષિ મુનિ પોતપોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી બ્રહ્માજી મહારાજ બીજા સ્વરૂપ પરમ શાંત ભગવાન નારાયણના શરણમાં ગયા. ત્યાં જઈને ખીન વદને 4 ભુજાધારી શ્રીહરિને પ્રણામ કરી તેમની પાસે બેસી ગયા. તેમણે વિપત્તિમાંથી ઉગારનાર દયા સિંધુ ભગવાનને પોતાના આવવાનું કારણ કહ્યું. આ બધું રહસ્ય સાંભળીને ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા. નારાયણે કહ્યું કે લોકનાથ, ક્ષણવાર રોકાવ. એ દરમિયાન કોઈ શીઘ્રગામી દ્વારપાલ શ્રીહરિની સામે આવ્યો અને તેમણે પ્રણામ કરી
અને બોલ્યો કે ભગવાન, બીજા કોઈ બ્રહ્માંડના અધિપતિ દશમુખ બ્રહ્મા સ્વયં આવીને દ્વાર પર ઊભા છે. તેઓ તમારા મહાન ભક્ત છે અને તમારા દર્શન કરવા માટે જ આવ્યા છે. દ્વારપાલની વાત સાંભળીને ભગવાન નારાયણે તે બ્રહ્માને અંદર બોલાવી લાવવા માટે અનુમતિ આપી દીધી. દ્વારપાલની આજ્ઞાથી બ્રહ્માએ અંદર આવીને ભક્તિભાવથી ભગવાનની સ્તુતિ કરી. તેમણે એવા વિચિત્ર સ્તોત્ર સંભળાવ્યા કે જે ચતુર્મુખ બ્રહ્માએ કદી સાંભળ્યા ન હતા. સ્તુતિ કરીને ભગવાન વિષ્ણુની આજ્ઞા મળતા તેઓ ચતુર્મુખ બ્રહ્માની આગળ બેસી ગયા. ત્યાર પછી ભગવાન નારાયણે પોતાના ચતુર્ભુજધારી પાર્ષદોને કહ્યું કે જે કોઈ પણ આંગતુક સજ્જન હોય તેમને આદરપૂર્વક અંદર લઈ આવો. વૃંદાવન વિનોદીની એ સમયે ત્યાં અત્યંત વિનીત ભાવે સ્વયં શતમુખ બ્રહ્માનું આગમન થયું. તેમણે પણ અત્યંત દિવ્ય સ્તોત્રો દ્વારા ગૂઢ ભાવે ભગવાનનું સ્તવન કર્યું. તેમના મુખેથી નીકળેલા શ્રેષ્ઠ સ્ત્રોત બધાના માટે તદ્દન નવા હતા. તેઓ પણ સ્તુતિ કર્યા પછી ભગવાનની આજ્ઞા મળતા પહેલાના આવેલા બંને બ્રહ્માની આગળ બેસી ગયા. ત્યાર પછી બીજા કોઈ બ્રહ્માંડના અધિપતિ સહસ્ત્રમુખ બ્રહ્મા શ્રીહરિની સામે ઉપસ્થિત થયા. તેમણે પણ ભક્તિભાવથી મસ્તક ઝુકાવીને ક્યાંય પણ સાંભળ્યા ન હોય તેવા ઉત્તમ સ્ત્રોતોથી ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી તેઓ પણ આજ્ઞા મળતા બધાથી આગળ બેઠા. તેમણે શ્રીહરિએ સમસ્ત બ્રહ્માંડ અને બ્રહ્માઓના અને તેમના રાજ્યમાં રહેનારા દેવતાઓના કુશળ સમાચાર પૂછ્યા. તે બધા બ્રહ્માઓને જોઈને પોતાને વિષ્ણુતુલ્ય માનનારા ચતુર્મુખ બ્રહ્માનું અભિમાન ચૂરેચૂરા થઈ ગયું. ત્યાર પછી શ્રીહરિએ વિવિધ બ્રહ્માંડોમાં રહેવાવાળા અન્ય બ્રહ્માઓના પણ દર્શન કરાવ્યા. તેમને જોઈને ચતુર્મુખ બ્રહ્મા મૃતક તુલ્ય થઈ ગયા. તે સમયે ભગવાને કહ્યું કે મુજ નારાયણના શરીરમાં જેટલા રોમ છે તેટલા જ બ્રહ્માંડ અને તેટલા જ બ્રહ્મ વિદ્યમાન છે. આ સાંભળીને તે બધા આવેલા બ્રહ્મા નારાયણને પ્રણામ કરીને શીઘ્ર પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ચતુર્મુખ બ્રહ્માએ પોતાને અત્યંત નાના અને અલ્પ રાજ્યના અધિપતિ માન્યા. લજ્જાથી તેમનું મસ્તક ઝૂકી ગયું અને તેઓ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા. ત્યારે ભગવાને તેમને પૂછ્યું, બ્રહ્મન બોલો, અત્યારે તમે સ્વપ્નની જેમ આ શું જોયું છે? તેમનો પ્રશ્ન સાંભળીને બ્રહ્મા બોલ્યા કે પ્રભો, ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંપૂર્ણ જગત તમારી માયાથી ઉત્પન્ન થયું છે. આમ કહીને ચતુર્મુખ બ્રહ્મા વૈકુંઠની સભામાં લજ્જાનો અનુભવ કરીને ચૂપ થઈ ગયા. ત્યારે અંતર્યામી ભગવાન શ્રીહરિએ તેમને શાપ નિવારણનો ઉપાય બતાવ્યો. ત્યાર પછી આવે છે ગંગાની ઉત્પત્તિનો મહિમા. શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય, એ દરમિયાન ભગવાન શંકર ત્યાં આવ્યા. તેમના મુખ પર મુસ્કાન હતું. તેઓ સંપૂર્ણ અંગોમાં વિભૂતિ લગાવી વૃષભરાજ નંદી પર બેઠા હતા. વ્યાઘ્ર ચર્મનું વસ્ત્ર, સર્પમય યજ્ઞોપવિત મસ્તક પર સોનેરી જટા, લલાટમાં અર્ધચંદ્ર, હાથમાં ત્રિશૂળ, પટ્ટીસ તથા ઉત્તમ ખડવાંગ ધારણ કરીને શ્રેષ્ઠ રત્નોના સાર તત્વોથી નિર્મિત સ્વર યંત્ર લઈને ભગવાન શિવ તુરત જ વાહન પરથી ઉતર્યા અને ભક્તિભાવથી મસ્તક ઝુકાવી કમલાકાંતને પ્રણામ કરીને તેમના વામ ભાગમાં બેઠા. પછી ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતા, મુનિ, આદિત્ય, વસુ, રુદ્ર, મનુ, સિદ્ધ અને ચારણ ત્યાં આવ્યા. તે બધાએ પુરુષોત્તમની સ્તુતિ કરી. તે સમયે તેમના સંપૂર્ણ અંગો પુલકિત થઈ રહ્યા હતા. પછી સમસ્ત દેવતાઓએ મસ્તક ઝુકાવી ભગવાન શિવને પ્રણામ કર્યા. ત્યાર પછી સ્વર યંત્ર લઈને ભગવાન શંકરે સુમધુર તાલ સ્વર સાથે સંગીત આરંભ કર્યું. પ્રિય, તેમાં આપણા બંનેના ગુણો તથા રાસ સંબંધી સુંદર પદોનું ગાન થવા લાગ્યું અને મનને મોહિત કરનારા સામયિક રાગ, કંઠની એકાંતતા અને મનોહર માન, ગુરુ લઘુમાં ક્રમથી પદ ભેદ, વિરામ, અતિ દીર્ઘ, ગમક તથા મધુર આનંદ સાથે તેમણે પ્રેમપૂર્વક સ્વયં નિર્વિત એવું સંગીત ગાયું જે સંસારમાં અત્યંત દુર્લભ છે. તે સમયે ભગવાન શિવના સંપૂર્ણ અંગોમાં રોમાંચ થઈ ગયો અને તેઓ નેત્રોમાંથી વારંવાર આંસુ વહેરાવતા હતા. પ્રિય, તે સંગીતને સાંભળવા માત્રથી ત્યાં બેઠેલા મુનિ તથા દેવતા મૂર્છિત તથા બેસુધ થઈને જળરૂપી થઈ ગયા. શ્રીહરિના પાર્ષદોની તથા બ્રહ્માજીની પણ આવી જ દશા થઈ. ભગવાન નારાયણ, લક્ષ્મી તથા ગાયન ગાનારા સ્વયં શિવ પણ દ્રવ રૂપ થઈ ગયા. પ્રાણેશ્વરી, તે સમયે વૈકુંઠ ધામને જળથી પૂર્ણ થયેલું જોઈને મને શંકા થઈ. ત્યારે ત્યાં જઈને મેં બધાના દેવતા વગેરેની મૂર્તિઓનું પૂર્વવત નિર્માણ કર્યું. તેમના જેવા જ રૂપ, તેવા જ અસ્ત્ર શસ્ત્ર તથા તેવા જ વાહન ભૂષણ બનાવ્યા. તેમના સ્વભાવ, મન, વિષય, વાસનાઓ પણ પૂર્વવત હતી. ત્યાર પછી તે જળરાશિને માટે વૈકુંઠમાં ચારે બાજુ સ્થાન બનાવ્યું. પછી તેની અધિષ્ઠાત્રી દેવી ગંગા પોતાના તે વાસસ્થાનમાં આવ્યા. સમસ્ત દેવતાઓના શરીરોમાંથી ઉત્પન્ન થયેલા તે દિવ્ય જળરાશિ જ દેવનદી ગંગાના નામથી પ્રખ્યાત થયા. તેઓ મુમુક્ષુઓને મોક્ષ અને ભક્તોને શ્રીહરિ ભક્તિ પ્રદાન કરનારા છે. તે જળનો સ્પર્શ કરીને આવેલા વાયુના સંપર્કથી પણ પાપીઓના કરોડો જન્મોના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. પ્રાણેશ્વરી, દેવનદીના સાક્ષાત દર્શન તથા સ્પર્શનું શું ફળ છે તે હું પણ નથી જાણતો. પછી તેના જળમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થનારા પુણ્યના વિષયોમાં તો કહેવાનું જ શું. તેના મહિમાનું પૂરેપૂરું નિરૂપણ થઈ શકે એમ નથી. પૃથ્વી પર પુષ્કરને બધા તીર્થોથી ઉત્તમ કહેવામાં આવ્યું છે. વેદોએ તેને સર્વશ્રેષ્ઠ કહ્યું છે. પરંતુ એ પણ આ ગંગાની 16મી કળાના બરાબર પણ નથી. રાજા ભગીરથ આ દેવનદીને પૃથ્વી પર લાવ્યા હતા. તેથી આ ભાગીરથી નામથી પ્રસિદ્ધ થઈ. સુરધુની પોતાના સ્ત્રોત્રથી અંશથી પૃથ્વી પર આવી હતી. તેથી ગામ ગતા આ વ્યુત્પત્તિ અનુસાર તેનું ગંગા નામ પ્રસિદ્ધ થયું. તેના જળ પર ક્રોધ થવાના કારણે મહાત્મા જહ્નુએ આ નદીને પોતાના જાનુઓ દ્વારા ગ્રહણ કરી લીધું. પછી તેમની કન્યા રૂપે તેમનું પ્રાગટ્ય થયું. તેનું આનું બીજું નામ જાહ્નવી છે. વસુના અવતાર ભીષ્મના તેઓ જનની છે. તે કારણે તેમને ભીષ્મ જનની કહે છે. ગંગા મારી આજ્ઞાથી 3 ધારાઓ દ્વારા સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ગઈ. તેથી ત્રિપથગા
કહેવાય ચાની મુખ્ય ધારા સ્વર્ગમાં છે, ત્યાં એને મંદાકિની કહે છે. સ્વર્ગમાં આ નદી 1 યોજન પહોળી છે અને 10,000 યોજન સુધી પ્રવાહિત છે. એનું જળ દૂધ જેવું સ્વચ્છ અને સ્વાદિષ્ટ છે તથા એમાં સદા ઊંચી નીચી લહેરો ઉઠ્યા કરે છે. વૈકુંઠથી આ બ્રહ્મલોકમાં અને ત્યાંથી સ્વર્ગમાં આવી છે. સ્વર્ગથી હિમાલયના શિખર પર થઈને પ્રસન્નતાપૂર્વક પૃથ્વી પર ઉતરી છે. તેથી તેની ધરાનું નામ અલકનંદા છે. આ ખારા સમુદ્રમાં જઈને મળી છે. એનું જળ સ્ફટિક જેવું શુદ્ધ તથા સ્વચ્છ છે. તેનો પ્રવાહ બહુ વેગશાળી છે. એ પાપીઓના પાપરૂપી સૂકા કાષ્ઠને બાળવા માટે અગ્નિરૂપ છે. ગંગાના જળથી રાજા સગરના પુત્રોને નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થયો હતો. એ વૈકુંઠધામ સુધી જવાની શ્રેષ્ઠ સીઢી છે. જો મૃત્યુ સમયે કોઈ પુણ્યાત્મા સત્પુરુષોના ચરણને ધોઈને તે ચરણોદકને મુમુક્ષ મરણાસન્ન મનુષ્યના મુખમાં આપવામાં આવે તો તેને ગંગાજળ પીવાનું પુણ્ય થાય છે. આવા પુણ્યમાં સત્પુરુષ ગંગારૂપી સોપાન પર આરૂઢ થઈને નિરામય પદ વૈકુંઠના ધામને પ્રાપ્ત થાય છે. તેઓ બ્રહ્મલોકને પણ ઓળંગીને વિમાન દ્વારા વૈકુંઠમાં ચાલ્યા જાય. જો દેવવશ પૂર્વકર્મના પ્રભાવથી પાપી પુરુષ ગંગામાં ડૂબી જાય તો શરીર પર જેટલા રોમ છે તેટલા દિવ્ય વર્ષો સુધી ભગવદ્ધામમાં આનંદપૂર્વક નિવાસ કરે છે. ત્યારબાદ તેમને પોતાના પાપ પુણ્યનું ફળ અવશ્ય ભોગવવું પડશે, પરંતુ તે ભોગ અલ્પકાળમાં જ પૂરો થઈ જાય છે. ત્યાર પછી ભારત વર્ષમાં પુણ્યશાળીના ઘરમાં જન્મ લઈને અચળ પ્રાપ્ત કરીને તે ભગવત સ્વરૂપ થઈ જાય છે. જે શુદ્ધિના માટે યાત્રા કરીને દેવેશ્વરી ગંગામાં નાહવા માટે જાય છે, તેટલા ડગલા ચાલે છે, તેટલા વર્ષો સુધી વૈકુંઠધામમાં આનંદ ભોગવે છે. જે ગુણરૂપ છે, ઓછા ભાવથી અથવા ભાવરહિત પણ ગંગામાં પાપી મનુષ્ય સ્નાન કરે તો તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જો તે ફરી પાપમાં લેપાય નહીં તો તે નિષ્પાપ જ રહે છે. કલિયુગમાં 5000 વર્ષો સુધી ગંગાની સાક્ષાત સ્થિતિ છે. તેની ઉપસ્થિતિમાં કલિયુગનો પ્રભાવ ક્યાંય હોય. કલિયુગમાં 10,000 વર્ષો સુધી મારી પ્રતિમાઓ તથા પુરાણ રહે છે. તેમના ઉપસ્થિતિમાં પણ કલિયુગનો પ્રભાવ ક્યાંથી હોય. ગંગાની જે ધારા પાતાળલોકમાં જાય છે તેનું નામ ભોગવતી છે. તે સદા દૂધની ફીણ જેવી સ્વચ્છ તથા અત્યંત વેગવદી છે. અમૂલ્ય રત્નોના તથા શ્રેષ્ઠ મણિઓની તે ખાણ છે. સુસ્થિર યૌવનવાળી નાગકન્યાઓ તેના તટ પર સદા ક્રીડા કરતી રહે છે. સ્વયંદેવી ગંગા વૈકુંઠને ચારે બાજુથી ઘેરીને સદા પ્રવાહિત થતી રહે છે. મારી આ પુત્રીનો વિનાશ પ્રલયકાળમાં પણ થતો નથી. તેનો પરમ મનોહર દિવ્ય તટ નાના રત્નોની ખાણ છે. આ પ્રમાણે ગંગાના જન્મનો સંપૂર્ણ પુણ્યપ્રદ પ્રસંગ મેં કહ્યો. હવે બ્રહ્માજીને મોહિનીના શાપથી જે રીતે છુટકારો મળ્યો તે સાંભળો. ત્યાર પછી આવે છે ગંગા સ્નાનથી બ્રહ્માજીને થયેલા શાપની નિવૃત્તિ. ગોલોકમાં બ્રહ્માજીને ભરતીની પ્રાપ્તિ. ભરતી સહિત બ્રહ્માનો પોતાના લોકમાં પ્રવેશ. ભગવાન શિવના દર્પભંગની કથા. વૃકાસુરની તેમની રક્ષા. રાધિકાના પૂછવાથી શ્રીકૃષ્ણ દ્વારા શિવ તત્વ રહસ્યનું નિરૂપણ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પ્રિય, ત્યાર પછી બધાએ ગંગાને જોઈને મારી માયા સમજ્યા. તે સમયે નારાયણે કૃપાપૂર્વક બ્રહ્માજીને કહ્યું. શ્રી નારાયણ બોલ્યા, ચતુર્મુખ ઉઠો, જાઓ, તમારું કલ્યાણ થશે. તમને શાપ થયો છે, તેથી મારી આજ્ઞાથી આ ગંગામાં સ્નાન કરી પવિત્ર થઈ જાઓ. જો કે તમે સ્વયં પવિત્ર તો છો જ, અને તે બધા તીર્થો તમારા વૈષ્ણવપતિ સ્પર્શ પ્રાપ્ત કરવા ચાહે છે. તેમ છતાં પ્રકૃતિનો અનાદર કરવા, તેની આંચકું ડાળવી, એના કારણે તમને જે શાપ મળ્યો છે તે અહંકાર દરેકના માટે પાપોનું બીજ અને અમંગલકારી છે. તમે શીઘ્ર મારા પરાત પર ગોલોકધામમાં જાઓ. ત્યાં પ્રકૃતિની અંશરૂપા મંગલદાયીની ભારતી જોશો. કલ્યાણ સૃષ્ટિની બીજરૂપિણી પ્રકૃતિને અપનાવો. ઓહો, તમે 1 કલ્પ સુધી તપ કર્યું છે, છતાં પણ એક અપ્સરાના શાપથી કોઈ પણ તમારા મંત્રને ગ્રહણ કરતા નથી. અન્ય દેવતાઓની પૂજામાં પણ તમારી જ પૂજા થશે, કેમ કે તમે જગતનું ધારણ પોષણ કરનાર સ્વાત્મારામ સર્વરૂપી તથા સર્વ બાજુ સમસ્ત દેહોમાં પૂજા સ્વરૂપ છો. તે સમયે મારી આજ્ઞા માનીને જગતગુરુ બ્રહ્માજીએ ગંગાજીના જળમાં સ્નાન કર્યું અને મને પ્રણામ કરીને તેઓ તુરત ગોલોકમાં ચાલ્યા ગયા. પછી બધા દેવતા અને મુનિ પણ પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તેઓ વારંવાર મારા નિર્મળ યશનું ગાન કરી રહ્યા હતા. બ્રહ્માજીએ ગોલોકમાં જઈને મારા મુખેથી નીકળેલા સંપૂર્ણ વિદ્યાઓની અધિદેવી સતી ભારતીને પ્રાપ્ત કર્યા. વાગીશ્વરી ભારતીને મળીને તેમને બહુ પ્રસન્નતા થઈ. તે ત્રિભુવન મોહિની દેવીને પ્રાપ્ત કરી મને પ્રણામ કર્યા પછી પાછા આવ્યા. બ્રહ્મલોકના નિવાસીઓએ તે ભારતી દેવીને જોયા. તેઓ પરમ સુંદર રમણીય શ્વેતવર્ણના હતા. તેમના મુખ પર મંદ મુસ્કાનની પ્રભા પ્રસરી રહી હતી. મુખ શરદ ઋતુના પ્રફુલ્લ કમળો જેવા હતા. દીપ્તિમાન હોઠ અને અધર પાકેલા બિંબફળ જેવા લાલ લાલ હતા. મુક્તાની હારમાળાને ત્રિસ્કૃત કરનારી દંતપંક્તિઓથી તેમના મુખની મનોહરતા વધી ગઈ હતી. રત્ન નિર્મિત કેયુર કંગન હાથોની અને રત્નોના નુપુર ચરણોની શોભા વધારતા હતા. રત્નમય યુગલ કુંડળોથી કાનોની નીચેનો ભાગ ઝળહળી રહ્યો હતો. રત્નેન્દ્ર સાર નિર્મિત હારથી તેમનું વક્ષસ્થળ અત્યંત પ્રકાશમાન દેખાતું હતું. તેઓ અગ્નિશુદ્ધ વસ્ત્ર ધારણ કરીને નૂતન યૌવનથી સંપન્ન તથા અત્યંત કમનીય દ્રષ્ટિગોચર થતા હતા. તેમના 2 હાથોમાં વીણા અને પુસ્તક તથા બીજા હાથોમાં વ્યાખ્યાની મુદ્રા હતી. બ્રહ્મલોક નિવાસીઓએ તેમના પર પ્રિય વસ્તુઓ ન્યોછાવર કરીને પરમ મંગળમય ઉત્સવ મનાવ્યો, અને બ્રહ્મા તથા ભારતીને તેઓ આનંદપૂર્વક પુરીની અંદર લઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પ્રિય, બ્રહ્માંડોમાં જે લોકોની પોતાની શક્તિ પર ગર્વ થાય છે, તેમના તે ગર્વને જાણીને હું તેમના પર શાસન કરું છું. તેમના અભિમાનને નષ્ટ કરી નાખું છું, કેમ કે હું સર્વનો આત્મા અને પરાત્પર પરમેશ્વર છું. પહેલા બ્રહ્માના ગર્વને મેં નષ્ટ કર્યો હતો. તે પ્રસંગ તો તમે